નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો. મિત્રો, જો આપ શાળા કોલેજોમાં અભ્યાસ કરો છો તો આપને આ વિડીયો ઉપયોગી બનશે, અથવા જો આપના બાળકો શાળા કોલેજમાં અભ્યાસ કરે છે તો પણ એક વાલી તરીકે પણ આજનો વિડીયો તમને ઉપયોગી બનશે. હા મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તે રેગિંગ વિશે વાત કરવાના છીએ. હમણાં જ તાજેતરમાં ભાવનગર મેડિકલ કોલેજ અને અમદાવાદ બીજે મેડિકલ કોલેજમાં થયેલા વિદ્યાર્થીના રેગિંગથી આ શબ્દ ફરી પ્રકાશમાં આવ્યો છે. તો આ રેગિંગ છે શું તેને સમજવા પ્રયત્ન કરીએ. રેગિંગનો સાદો અર્થ જો હોય તો કોલેજ કે શૈક્ષણિક સંસ્થાઓમાં નવા આવતા વિદ્યાર્થીઓ એટલે કે ફ્રેશર્સ સાથે જૂના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી શારીરિક કે માનસિક સતામણી એટલે રેગિંગ. બીજો અર્થ એનો એ છે રંગ, જાતિ, ધર્મ, વંશીયતા, લિંગ, દેખાવ, રાષ્ટ્રીયતા, પ્રાદેશિક મૂળ, ભાષાકીય ઓળખ, જન્મસ્થળ, રહેણાંક સ્થળ તથા આર્થિક પૃષ્ઠભૂમિના આધારે બીજા વિદ્યાર્થી પર કરવામાં આવતો શારીરિક અથવા માનસિક દુર્વ્યવહારનું કોઈપણ કૃત્ય રેગિંગ કહી શકાય. આ એક ગેરકાયદેસર અને દંડનીય કૃત્ય છે જેનો ઉદ્દેશ નવા આવનાર વિદ્યાર્થીઓ પર ડર પેદા કરવાનો છે, પોતાની ધાક જમાવવાનો પ્રયત્ન છે. વિદ્યાર્થીને આપવામાં આવતા કેવા પ્રકારના ત્રાસને આપણે રેગિંગ કહી શકાય? તો તેમાં છે કે વિદ્યાર્થીને માનસિક રીતે હેરાન કરવા, ધમકાવવા કે અપમાનિક શબ્દો બોલવા તેનો રેગિંગમાં સમાવેશ થાય છે. વિદ્યાર્થીને વિના કારણે માર મારવો, અણસાજતી હરકતો કરાવવી તેને પણ રેગિંગ કહેવામાં આવે છે. વિદ્યાર્થીની મરજી વિરુદ્ધ કપડાં પહેરાવવા, ડ્રિંક્સ પીવડાવવું, સ્મોક કરાવવું કે અભદ્ર પ્રવૃત્તિઓ કરાવવી તેને પણ રેગિંગ કહેવામાં આવે છે. વિદ્યાર્થીને અલગ પાડવો, તેની સાથે ગુંડાગીરી કરવી કે જબરજસ્તી પૈસા માંગવા તે પણ રેગિંગમાં સમાવેશ પામ્યા છે. પજવણી કે અપમાન કરવું, અસાઇનમેન્ટ લખાવવા આપવું તેનો પણ રેગિંગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈચ્છા વગર વ્યક્તિગત કામ કરાવવું, દાખલા તરીકે કપડાં ધોવડાવવા, સફાઈ કરાવવી, કશું લેવા મોકલવું કે કશું જબરજસ્તી માગવું તેને પણ રેગિંગ કહેવામાં આવે છે. જબરજસ્તી કપડાં પહેરવા માગવા, પછી ગાળો બોલવી, અશ્લીલ ગીતો કે શબ્દોનો ઉચ્ચાર પણ રેગિંગમાં આવી શકે. ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી તેને પણ રેગિંગ કહેવામાં આવે છે. ગુજરાતમાં ભાવનગર, અમદાવાદ, જામનગર, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોની કોલેજમાં રેગિંગના કેસો નોંધાયેલા છે. ભાવનગર મેડિકલ કોલેજમાં 6 સ્ટુડન્ટ રેગિંગ સાથે જોડાયેલા જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં પ્રથમ 2022માં અને હવે 26માં પણ રેગિંગ થયું છે. 3 દોષિત જોવા મળતા ફરિયાદ કરવામાં આવી. જામનગરમાં ફિઝિયોથેરાપિસ્ટ કોલેજમાં 2025માં 15 સિનિયર સ્ટુડન્ટો દ્વારા જુનિયરોનું રેગિંગ કરવામાં આવેલું. વડોદરા ગોત્રી મેડિકલ કોલેજમાં કોરોના સમયમાં પણ રેગિંગના કેસો સામે આવેલા અને 6 માસ માટે સસ્પેન્ડ 6 તબીબી વિદ્યાર્થીઓને કરવામાં આવેલા. ગાંધીનગર મેડિકલ કોલેજમાં 14 વિદ્યાર્થીઓ દોષી પામેલા. જીએલએસ કોલેજમાં પણ જીએલએસ કોલેજ અમદાવાદમાં 20 વિદ્યાર્થીઓ રેગિંગમાં પકડાયેલા.
તો આ રીતે ગુજરાતમાં રેગિંગના કેસો આવ્યા કરે છે. રેગિંગ ફક્ત ભારતમાં જ નથી થતું, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અન્ય દેશોમાં પણ થાય છે. અને આ શબ્દને દીક્ષા વિધિ તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકામાં હેજિંગ, યુકેમાં ફેગિંગ અને ફ્રાન્સમાં બીજુટેજ તરીકે આ રેગિંગને ઓળખવામાં આવે છે. આમ તો રેગિંગ એ ગુંડાગીરીનો એક પ્રકાર છે અને તેમાં મેડિકલ કોલેજો મોખરે છે અને તેમાં પણ મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ રાજ્યોમાં આ દૂષણ વધારે જોવા મળે છે. ભારતમાં સરકારે રાષ્ટ્રીય રેગિંગ વિરોધી હેલ્પલાઇન 2009માં શરૂ કરી હતી. રેગિંગના કારણે વિદ્યાર્થીઓના મોતના કિસ્સા પણ બને છે અથવા અભ્યાસ છોડે છે અથવા વિદ્યાર્થી ડિપ્રેશનમાં જતો રહે છે. યુજીસીના નિયમ મુજબ જો કોઈ નવા વિદ્યાર્થી સાથે હિંસા, શારીરિક શોષણ, જાતિ સતામણી, કેદ થાય તો કોલેજ ગુનેગારો સામે FIR નોંધાવી શકે છે અને દરેક કોલેજમાં એન્ટી રેગિંગ સેલની સ્થાપના કરી અને સમયાંતરે તેની મીટિંગો બોલાવવાનું પણ યુજીસીએ સૂચવેલું છે. જો કોઈ વિદ્યાર્થી રેગિંગનો ભોગ બને તો તે નેશનલ એન્ટી રેગિંગ હેલ્પલાઇન પર પોતાની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકે છે. હેલ્પલાઇન નંબર છે 1800180552. ગુજરાતમાં ફોન કરીને ફરિયાદ પણ નોંધાવી શકાય છે. મોટાભાગે એવું બને છે કે ઘણી વખત નવા આવનાર વિદ્યાર્થી સાથે રેગિંગ થતું હોય તો તે વિદ્યાર્થીને જ અંદાજ હોતો નથી કે તેની સાથે રેગિંગ જેવી ઘટના બની રહી છે. તે ફક્ત આવી ઘટનાઓને સાહજિક કે સામાન્ય ગણતો હોય છે. તે જ રીતે જે વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી સાથે રેગિંગ કરતો હોય છે તે વિદ્યાર્થીને પણ ખબર હોતી નથી કે પોતે રેગિંગ કરે છે. ઘણા કેસો વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડશે એવું સમજી બહાર આવતા નથી, પરંતુ સમજૂતી કરી લેવામાં આવે છે. તો પ્રથમ તો જ્યારે વિદ્યાર્થીઓ કોલેજમાં કે શાળામાં દાખલ થાય ત્યારે તેમને રેગિંગ એટલે શું તે સમજાવવું જોઈએ. કે કઈ બાબતોને રેગિંગ કહી શકાય, કે કેવા વર્તનોને રેગિંગ કહી શકાય તે પણ વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ. અને આવા રેગિંગનો ભોગ બન્યા પછી વિદ્યાર્થી શું કરી શકે તેની પણ સલાહ વિદ્યાર્થીને આપવી જોઈએ. અને સમયાંતે એન્ટી રેગિંગ સેલની રચના કરી તેની સમયાંતરે મીટિંગ બનાવી તેના સભ્યોની સાથે ચર્ચા કરી આવો કોઈ કેસ આવ્યો છે કે નહીં તેની પણ જાણકારી મેળવવી જોઈએ. આપણે પણ સમજીએ છીએ કે વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે એટલે આવા કેસોમાં વધુ આગળ વધવું ન જોઈએ, પરંતુ અન્યના બાળકનું ભવિષ્ય પણ આવા વિદ્યાર્થીઓને કારણે બગડે છે તે પણ આપણે ભૂલવું ન જોઈએ. તો ખરેખર તો કોલેજ કક્ષાએ કે શાળા કક્ષાએ રેગિંગ હોવું ન જોઈએ. રેગિંગ કરતા ગુંડા તત્વોને સબક પણ શીખવવો જરૂરી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને તમે હજુ સુધી અમારી ચેનલ સાથે જોડાયા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.